કામ કરે એમ આપણા શરીરમાં આ શ્વાસ છે इस नगरी का 10 दरवाजा बीच में पवन का थंभा आ आवन जावन कोई देखे नहीं यही बड़ा अचंभा। तो श्वास बंद पड़ी जाए तो कोई नो हाथ न हाले। तो मारा दादा एम के बापा मारा दादा मारा बाप आ मारो श्वास ने हलावे छे ने ई मारा हाथ ने आखा विश्व ने हलावे छे। અદ્વૈતની મજા માણો મનુષ્ય જેવો દેહ મળ્યો છે દેવતાઓ ક્યારે ઈચ્છાય છે દેવને દુર્લભ મનુષ્ય જન્મ ઉતાર મનુષ્ય જન્મ ધરી હરિનો ભજે તો એને લાખ વાર ધિકાર। આહા બાપા કે સૂર્ય ઉગે સવારમાં એટલે અબજો આખું જોવે બધા એને સૂર્ય દેખાય કોઈને ભોફીડું ન દેખાય બધા એમ કે લાલ હિંગળોક જેવો સૂર્ય ઉગ્યો સવારમાં પૂર્વ દિશામાં તો અબજો આખું બધા એને સૂર્ય દેખાણો એનો અર્થ એ થયો એ બધા એની આંખમાં જોવાવાળો એક 10-15 મિનિટમાં હવે એમાં મારા જેવાય ડોક ઢાળ દીધી એટલે જે જોવાવાળો હતો એ તમે એમ કહો કે મરી ગયા હમીરભાઈ પણ મારી આંખમાં તો જોવે છે બધાની આંખમાં જોવે છે ક્યાં મરી ગયો છે વાત ખાલી આટલી જ છે તોય ચોરીને ચીકણું કરીને કેટલું બધું હલારો કરી નાખે ઓલો આમ કહેતો તો નોરી આમ કે બે ઘરમાં ને કહેતો તો કેતીજીમાં જીવન પાસ કરવાનું છે આ રીતે કરી આખા વિશ્વમાં જેમ સાંભળવા વાળો એક છે એમ ચામડીથી સ્પર્શને જાળવા વાળો એક છે આખા વિશ્વમાં હો। હા એ બાબતમાં વાદવિવાદ કરવા તૈયાર નથી કારણ કે મોઢ મારશો ને મરખાવને અમદાવાદ નહીં કોઈને જે સત્સંગી બહેનાવો કરવો વચન વારાનો સંગ રઘુકુળ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય અરુ વચન ન જાય। 14 લોકમાં રમે છે વચન અને 14 લોકથી વચન ન્યારું છે એ વચન શિરને છાંટે છે કેવું પહેર્યું છે ને કેવું હાલે છે ને કેવું બોલે છે ને કોણ કોણ એના સંપર્કમાં છે ને આવી પારકી પંચાયત બધાને ગમે છે પણ બધાયમાં એક છે મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે કોઈ મળે બ્રહ્મ જ્ઞાની કોઈ મળે વચન વિવેકી મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે આમાં ભાઈ ક્યાં જોવાની વાત છે સાંભળવાવાળો જેમ એમ કેમ ચામડી વડે તમામ પ્રકારના સ્પર્શને જાણવાવાળો એક એમ આ બે આંખું રહી એ તમામ આંખોમાં જોવાવાળો એક એમાં જીભડીમાં તમામ જીભડીએ રસાસ્વાદ ચાખવાવાળો એક અને આ જેટલા નાક રહ્યા વિશ્વમાં એ તમામ નાકે સૂંઘવાવાળો એક અને આ જે મધુર્ય ડબલી એમાં બોલવાવાળો પણ એક અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ એક તું જુજવે જુજવે રૂપે અનંત ભાષે। બાપા મને કે છોકરા આ પાકું રાખીશ ને તો અદ્વૈતની મજા માણી હકીશ
મેં તમે મારા ભવાટવીના ભોમિયા છો. મારું મન છે એ દોડાદોડી ન કરે તો તમે એના માલિક છો, તો તમે એને સ્થિર કરી દો. પછી અદેથી મજા માણ્યા કરીશ. 365 દિવસમાં મને કે તારી ઘરે એક જ જણો આવશે, અને આજે જ મંજુબાઈ, જયાબેન ને દયાબેન ને આ કીર્તિ ને આ ભરત ને આ બાવડા, આ હાડુભાઈ ને આ ભૂપેન્દ્ર ને આ હાડુભાઈ ને નાના મોટા હાડુભાઈ અને ઓલો ઓલો નૈમિષ લાલો બબુડિયો કેટલા આવ્યા. અહીંયા ખાલી એક કેરું લઈને બધા એને દેખાડી, બધા મરી ગયા. અહીં ખેતી જ કેરું છે હવે, અને બધા એમ ક્યાં કે કેરું. બીજે દી મારે એવું થયું, બુધવાર થતો ને 17 જણા આવ્યા, અને મેં 17 ને બાપા તો મેં કીધું એમ કહેતા હતા એ એક જ જણો તારી આવશે. આ 100 વધ અમાસ એટલે દિવાળી, અને કારતક સુદ એકમ એટલે પડવો, તો 365 દીમાં તારી ઘરે એક જ જણો આવશે. આપણે જાતા ન હોય ને આપણે બધા બહુ આગ્રહ કરે, પણ ઘો ખોદી નાખું ને તો ક્યાં ઘો આવે તો સારું. હવે લોહી પીડો આ તો પતરખાડ નાખી કે છે. હે હા છો જ હોય એ રાખવા. એવા બધા એવા દાબી સદું એ બનાવો, આગ્રહ ન રખાય કે અમે કેનેડામાં છોકરી મને કે હાડલો પહેરી, ઘાઘરો પહેરી, બ્લાઉઝ પહેરી, બ્રેસિયર પહેરી અને તમે આવ્યા કેનેડા. વિચાર કરો. હવે મેં અહીંયા થેવડનું જોયું નથી અને હું કેનેડા પડી ગયા. અને મારી માથે હાથ મૂક્યો હતો બાપુ, અને કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, સમજીને રહીએ આપણે ચૂપ. મરને આવીને ધનના ઢગલા કરે મોટા, હોય ભૂપ ન ભૂપ, પણ કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ. હે પાનભાઈ સમજીને રહીએ ચૂપ. માણસ બહાર જુદો હોય છે, અંદર જુદો હોય છે, તો આપણે વાત અદ્વૈતની કરતા કરે. હવે તમને નક્કી થઈ જાય કે મંજુ સિવાય આ વિશ્વમાં કાંઈ છે નહીં, તો નણંદ ક્યાં રહી, હાહુ ક્યાં રહી, આ ભરતો ક્યાં રહ્યો, દયા દેરાણી ક્યાં રહી, નીમુ દેરાણી ક્યાં રહી. એક વાત છે, તઈ હિતેશ ક્યાં રહ્યો, તઈ ઓલો લલિત ક્યાં રહ્યો, એના ટીબુડિયા પછી આમ ચોકડી પાસે ગળું પાસે અહીંયા વેવા વેલા ક્યાં રહી, વેવાણી ક્યાં રહી. મંજુ જ હોય છે બધી. એ મારી હાહુ આવ્યા છે, પણ નણંદની આ ઉતરા છે. હાહુ રહે ક્યાં? આખા વિશ્વમાં મંજુ છે. આ ગોઠિયા કેટલી વાર બની ગયા તો છોતા છોડી કાંઈ નથી. તો મારો હાટું કવ્યા ગયો મરી ગયો નીચના પેટ, મરી ગયો નીચના પેટનો. હા એવું બોલાય. હા પણ આજ વિચાર કરો એકની વાત. મને કે અરુણ તો જો આખા વિશ્વમાં. મેં પણ કાલ તમે બોલ્યા ને એ કાંઈ 17 જણા આવ્યા. મને કે 17 જણાને ભેગા કરી આવ્યા. તો હમણાં કર નક્કી કરાવી દીધો ને. અને કુદરતી મન નથી પીવું બેટા, હું પાણી હારીનો જ છું. તમે સેવા કરો એટલે કાંઈ મળશે નહીં તમને. હો હા, 1,00,000 12,000 થવાની વાત છે બધી. સેવા કરવી હોય તો કરજો, કાંઈ મળશે નહીં. હા, લોચો પોચો મારીનો, છેલ છબીલો લાડીનો. હરી હરી. હા,
એમ કે સેવા કરીને જાણે લઈ લઈ કાંઈ નો હાથમાં આવે. સત્તર જણા ભેગા કરી દે અને કુદરતી બુધવાર તે બધા અહીંયા જ આવ્યા. મેં જો બાપા આ 17 જણા એટલે કે 22 ઈંડોથી આવી હતી ને 6 કેળા મૂકી ગઈ છે, એમાંથી એક કેળું કાઢ્યું. એ ભાઈ આ શું છે કેળું, એ ભાઈ આ શું છે કેળું, એ ભાઈ આ શું છે કેળું, એ ભાઈ આ શું છે કેળું. 17 જણાએ કેળું કીધું. એમાં હું આવી ગયો. શેનાથી કીધું કેળું? તો ગાય ખેતી. કેટલી આંખ થઈ? તો 17 × 2 = 34. બધાએ કેળું કીધું, કોઈ જામફળ કીધું, કોઈ સફરજન કીધું. તો જોવા તો એક છે ને બાપા, એ જે એક જોવા વાળો છે કેમ દેખાતો નથી? હે જાડો ને પાતળો ને લાંબો ને ટૂંકો ને કાળો ને ગોરો ને પહેર્યું છે કેવું ને કેમ હાલે છે ને કેમ હાલે છે એ દેખાય છે ને ઓલું દેખાતું જોવાનું આ છે. અને આપણે જોઈ છે આમ બધું આવ્યો સફારી પહેર્યું છે બુસ્કોટ 10 દિવસે એકનો એક પહેરીને રોજે રોજ આવ્યો આવે છે. એક વાત છે, આવું જો આવ્યા છે આપણે. હા હા મેં બાપા એમ કહ્યું છો તો કે હા બેટા, તો હજી મારો પ્રશ્ન તો બાકી છે કે મેં તેમ કહ્યો ને તો તારે છોડીને કાંઈ છે નહીં તો તને કોણ જોતું હોય અને તું કોને જોતો હોય? એટલે મેં મારી ઘરે જેટલા આવે એટલાનું હું જોતો હોઉં અને એ લોકો મને જોતા હોય તો બે નો થાય બાપુને તો બે નો થાય. મુદ્દો સમજો બેના દીકરીઓ, મુદ્દો સમજો બેટા, મજા પડી જશે. આ તો સપનાનો ખેલ છે. स्वप्न सम संसार दिखाई दिया तो भरम का भंडार तने दिए છે स्वप्न सम संसार दिखाई दिया तब भरम का भंडार फोड़ दिया. कृष्ण विचार करो, सूर्यનું આપેલું અક્ષય પાત્ર ત્યાં મોંધું વાળી દીધેલું અને દુર્વાસા ક્રોધનો ફાડ્યું 108 ચેલા લઈને આવ્યો, મરી ગયો અને કે નાયા વિચાર રસોઈ કરી રાખજો કે 5 આડી તો કે હા બા ગુરુજી. પણ એનાથી પાત્ર ઊંધું વળાઈ ગયું. બીજેથી કામ કરે પણ તેથી કામ ન કરે. હવે એટલે કૃષ્ણ એને કોટી નામ સંસારમાં તાતે મુક્તિ ન હોય. ગુપ્ત નામ સાહેબના વેલા જપે કોઈ. રામને વર્ષી જગ્યા બધા રૂપ કોના છે તો કે બ્રહ્મના. બધા રૂપની અંદર કાંઈ ને કાંઈ ગુણ છે કોના છે તો કે બ્રહ્મના. અને બધા નામ કોના છે તો કે બ્રહ્મના. તો તમામ રૂપ, તમામ ગુણ અને તમામ નામ એનો માલિક બ્રહ્મ થયો ને. બ્રહ્મ એ નામ કોનું છે? નામ કહું તો એ નહીં, નામ કો કાળ ખાય. હા, યુટ્યુબમાં બધી ચેનલો જોઈ જોઈને લવારા કૂટે, એને કાંઈ ન વળે. રામસુખદાસજીનું બોલે ને ઓનું 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 બોલે, એમાં કાંઈ ન વળે.
એક છે એક વાત છે. હા એક છે આહા, કૃષ્ણ હાજર થયો. બેન જોજો કાંઈ ગઈ છે. એ નીચે એક ભાજીપાલો ચોટેલો હતો, લોટવાળ શાકનો. એ ચોટી ગયું હતું. એટલે કે તુલસીનું દળ લઈ લે, દઈ દે. કૃષ્ણને ઓડકાર આવી ગયો. અહીંયા ઓલા નાવા ગયા તો એને તેલિયા ને ચાડિયા આવ મને ઓડકાર જરાક જ આવ્યા. આપજો એ દુર્વાસા કહે કે મારે તેલિયા અને ચાળિયા ઓડકાર આવે, સાહેબ જમવા નથી જવું. ભલે કીધું પાંચાણીને પણ કાલ જાતું. હારી હારી સેવકે કે મને તેલના અને ચાળિયા ઓડકાર આવે છે. એકેય ગયા નહીં અને લાજ રહી ગઈ. એ નક્કી કરાવે છે કે હું બોલું છું એ પ્રમાણે હું છું. હા બેટા દઈ દે. આ થવાનું છે. શરીર વિનાશી છે, કેમ કે માતાની યોનિમાંથી નીકળ્યું છે. પણ આ શરીર જે મંદિર છે, માનવ મંદિર, એની અંદર જે બોલી રહ્યો છે એ આત્મા પોતે છે. એ અયોનિ જ છે. એ યોનિમાંથી પ્રગટ થતો નથી. અક્ષરને, શબ્દને, નામને, ગુણને, દેહને, ઇન્દ્રિયોને, વિષયોને, પંચકોશને, ચારે ચાર શરીરને, ચારે ચાર વાણીને, ચારે ચાર અવસ્થાને, હાથ પાતાને, 21 બ્રહ્માંડ, બધાયને એ જ બોલે છે. એક નિરંતર આત્મ બોલે, સો વિધિ વિરલા પાછી, પ્રેમ જ્યોત પ્રકાશી. નિરંતર દેશ, નિરંતર વાસ, એમાં એક નિરંતર નામ નિધામ. જબ મેરી સુરતા લાગી નિરંતર, ત્યારે સોહી પુરુષ ભરપૂરા. વાપી વાળો એક છગનભાઈ છે, મારો ગુરુભાઈ છે. એવડો ઘણી વાર દાખલો દે છે સત્સંગ કરતો અહીંયા, કે તમારે મારી પાસે આવવું હોય તો જેટલું અંતર હોય એટલું તમારે ભાગવું પડે, તોય તમે મારી પાસે આવી શકો. પણ તમારે તમારી પાસે રહેવું છે, એમાં અહીંયા ક્યાં અંતર છે? છતાંય આપણે આપણી પાસે રહેતા નથી. અને આ મનને મતે હાલી અને ક્યાંય ના ક્યાંય બાપાની ઉપદેશ હાલતો હતો. તો એ અમારા ગોધિયાની માય હતી શાંતાબાઈ, અને બીજી 4-5 બાઈઓ હતી, જણ હતા. એમાં એક બાઈ હતી, એને કે એ બેન, તમે આ ઉદ્દેશ લઈને બેઠા છો, ક્યાં છો? બેન મારા ઘરે, બાપા મારા ઘરે ગુરુજી છોકરા નાના હોતા છે ને, ત્યાં મન વહી ગયું. બોલો, બાપાને ખબર પડી ગઈ. તો અહીંયા કોઈ છે નહીં? તો કે છે ને, મારી હાહુ છે, મારી નણંદ છે, મારી દેરાણી છે. તો એ ધ્યાન રાખશે. તમે તમારે ત્યાં જવાનું શું જરૂર? આ થોડી વાત આવી જાઓ ધ્યાન. વિચાર કરો આ મન કેવું છે. કઈ તો ધન માન ધન હે ગુરુમાન તમારા ચરણમાં અર્પણ. હાવ ખોટે ખોટા. આ દીકરીને છોટું વેરાય તમે વરાવી તો ઘરે આવજા કરે, પણ રહે છે તો અહીંયા ને. એમાં તન મન ધન દઈ દે તો ગુરુજી પાસે ન રહેવા જોઈએ તન મન ધન. ગુરુજી કે હું ભાઈ ગોડાઉન મારે રાખવું પડે, હું ગરીબ માણસ ક્યાં ગોડાઉન રાખવું. જ્ઞાન ગંગામાં જબડી શુદ્ધ ને પવિત્ર કરીને હાલ તમને આપું છું. તમે તમારા માનતા નહીં, વાપરો તમ તારે. તો આ તન કોનું છે? ગુરુજી. મન અને રામધન ને રૂપિયા. હા, આમાં 1300 રૂપિયા નાખ્યા. એક વાત છે, ગુરુજી 2000 માગે તો કે ગુરુજી હમણાં જ આપ્યા હતા. એક વાત છે, જોતા નથી હો ભાઈ.
આ તો ખાલી વાત કરું છું, પાકું થઈ જાય ને તો આ કામ બની જાય એવું છે. બેની ઉપડી મગફળી આવી હોય, હવે જોતી ન હોય ભાઈ મારે એક વાત છે. હા. હવે આ કેવું જુદું જુદું લાગે, આને કીધું છે બધા એમાં એક. એટલે મને કાંઈ એવો અધિકાર છે બધાને ટોચવાનો, પણ ગુરુજી કરે છે એટલે કાંઈ મને વાંધો નથી. કેમ કે હું કહું છું કે તમે બોલજો મારી અંદર, અને તન મન ધનના માલિક તમે છો. તમારી અંદર બધું જોઈ લઈશ, તમને બધાય નહીં નિહાળી શકું. માટે હે ગુરુ મહારાજ, તમે મારા ભેગા રહેજો. અને ભેગો છે, એક શ્વાસામાં વધે નહીં, એક ઘટે નહીં. હા, એ જેટલા લેવાના હોય એટલા લેવા જ પડે. પ્રેમાનંદ કરીને છે, બિચારાને મરવું છે, 2 કિડની ફેલ છે, તો લાધા 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 લાધા. એ ડૉક્ટર એના કામ કરતા હોય, બધું એમાં હાલ્યા કરે છે. માણસો કેટલું છે અહીંયા, એમાં કાચો તાંતો જ તોડ નાખી. એ તો જ્યારે આવે ત્યારે જ આવે. હા, એટલે પ્રગટની ભક્તિ કરવા માટે થઈને ગુરુજીએ એટલા માણસોમાં કહી દીધું કે આખા વિશ્વમાં સાંભળવા વાળો એક. નકર કોક 2 માણસ વાતું કરતા હોય કે જરાક આડો ઓથમાં ઉભા રહીને સાંભળી લેતો તો કેટલા સાંભળવા થયા. એ તો વાતું કરે જ છે, પાછા આપણે સાંભળવા નોખા પડ્યા ને. સાંભળવાનું તો એમાંથી આપણામાં છે. હું સાંભળીને કરું કાંઈ ન. અને આજે હું તમને કહું, તમે અંધારું કામ શું કરે બેન? હે બેન, અંધારું કામ શું કરે? દયાબેન, અંધારું શું કામ કરે? મારા બેન, હે ભરતભાઈ, અંધારું શું કામ કરે? અંધારું હો, આ લાઈટ હોય જાય ને અંધારું થઈ જાય, કામ શું કરે અંધારું? અંધારું શું કામ કરે? નવરીનું રહેતો હોય છે, કાંઈક તો કામ કરતો હોય છે ને. ગોરધન બાપુ જવાબ આપ્યા હમણાં કાલ પરમ દી લખો પૂછતા હતા અંધારાના પ્રશ્ન અઘરો પ્રશ્ન લાંબો એમ દેખાતો પદાર્થ તમને દેખાવા બંધ થઈ જાય, ખોજવા ન દે. અંધારું આ કામ કરે. અંધારું એમ તમારી અંદરથી જાણપણું વયું ગયું. મેં એકવાર કીધું ને બાપાને, બાપા મેં જાણપણ તગડી મૂકો. મને કે વાહ ભાઈ વાહ, શાબાશ શાબાશ શાબાશ. થોડીક આડાવડી વાતો કરી પછી કે તમારા બા છે એના ભાઈને તમે શું કહો? મેં કીધું મામા. એટલે કે તમારી બા હોય એની બેનને તમે શું કહો? ચંપાબેન તમારે શું થાય? મેં મારી બાની બેન થાય. પણ તમે એને શું કહો? મેં માસી. વાહ ભાઈ વાહ. એવું આડાવરું કેટલું પૂછી અને પછી મને કે ગોદડા ઓઢીને હોઈ જાવ કરે છે. તમે બોલ્યા એટલે મેં હરી કરી ટેસ્ટથી કે પાવર આવે છે કે નહીં. અંદર આમ ખૂંચાડી આમ જોયું તો પાવર આવતો આવે છે. તમે મને કીધું કે બાપા મેં જાણપણાને કાઢી નાખ્યું. એવું ને એવું છે. એક માણસ 30 દિવસ લગી સૂતો નહોતો. એ કે હવે આને હુરાવો તો પડશે જ. એ કે તારે માટે એકલા વચ્ચોવચ
એસી ફીટ કર્યું છે ને પંખાય ફીટ કર્યા છે અને બીબું થઈ જાય ને એવી પથારી છે. એ તું તાર જેટલું ઘોરવું હોય ને એટલું ઘોર છે. કોઈ બીજું નહીં એટલે તું શાંતિથી હોઈ જાય, અવાજ કાંઈ નહીં થાય. પણ એક અમે ક્રિયા કરતા હતા ને ત્યાં કોબરા અંદર ગળી ગયો છે. હવે હા, હવે વિચાર કરો. એ મોડી બાઈ આવડી દીકરી છે, આમ કરીને લોહી રીતે એમાં આવી જાય ને આમાં નંબરમાં દેખાઈ જાય. આટલું ડાયાબિટીસ છે. એક વાત છે, ડાયાબિટીસ આવી બાયુએ ખાલી દે ડૉક્ટર નહીં તો સોહમ કા કરે નહીં આપણી અંદર. જે કરવા જેવો છે એ કા કરતો નથી. ડાયાબિટીસ કરી દે. હા, જેની જરૂર છે એ નથી. શું વાતું કરતો તો મયુર? શું આખા વિશ્વમાં એક છે એ નક્કી નથી થતું. હા, વાતું શું કરતો તો એ છોકરા? જાણપણાની. હા. હવે એ તો તમારા હાથમાં છે ખેલ. તમારા ઉપર તમારું ધ્યાન દે. લગ્નમાં બધી બાયું ને ભાઈ ભેગા થાય. આ અમારો અચૂળો ગયો હતો, એ દેવસી હતો તો કે આ એનું આખું ઘર હતું. એ કે અમારે દાફડા કુટુંબની દીકરી છે એટલે કે અમારે અહીંયા જવાનું હેમી રહે નહીં. બાબલાની બહુ તે આવડા ગયો હતો તો એ કે બાબલાનો છોકરો એ હાથ પહેર્યો હતો સોનાનો, અને શબ્દ મારી પાસે હોય, બીજું કાંઈ ન હોય. તે અચૂડો કે એ રહોડા મેં છોકરાએ ભરી દીધું, હું લઈને આવી તો આમ મીઠાઈ તો છે નહીં બેટા. હીરકો ને એની વહુ ને એનો છોકરો ને બધા હતા. અને માતાજી કે ભજીયા મારે લે, પણ શબ્દ મારી પાસે પડ્યા છે. શબ્દ મારી પાસે પડ્યા છે એટલે કે હીરકાએ કીધું કે મારી મા માટે ભજીયા દેજો. અચ્છા ભલે, બે ખડીમાં બે ખડીમાં ભલે આ આવે એ બાના આવે ને સાંભળે તો. હા, પછી હીરાએ 200 રૂપિયા નોંધાવ્યા એટલે આને 250 નોંધાવ્યા. હા, પૈસા દેવા પડે જમવા. અને આને ઘરે બેઠા 500 મોકલાવ્યા. મેં કીધું વરઘોડી આવશે ને તો બેન કવરમાં 500 દઈશું, પણ કાંઈ આવ્યા નહીં. અને કે જાન પડધરી જવાની છે. આંબેડકર હોલ 2-4 દી પહેલા આ કે પેલા હરગોવિંદ હોલ હતો. પછી કે હવે એ જુદો છે આ જુદો છે. અને હોસ્પિટલ ચોકમાં જ છે. અને હોલ તો મોટો છે. મને કે એની એકમાં જોર અને મારી એકમાં જોર તો એક ને તો એ કોને કહેતો હોય સાવડા? હે, મને કોઈ જોવે નહીં, હું કોઈને જોઉં નહીં, પણ છું તો સર્વવ્યાપક ને બેન. હે, જગ મેં જગા ને ખાલી કોઈ કે જ્યાં અરૂડિયો ના હોય. એક વાત છે, હરિ વ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. લાકડાનું મટકું બાપા કે ખિસ્સામાં રખાય, પણ જો એમાં દેવતા એટલે અગ્નિ પ્રગટ થઈ ગયો તો એને ખિસ્સામાં ન રખાય કે ડાલું કરીને બહાર નીકળે, દજાડી હોત દે. આ તો પ્રગટની તો વાત છે. આપણી જે વાત છે એ માતાઓ એ પ્રગટની છે. તો કેમ આપણી આંખમાંથી પ્રેમ ન નીકળે? અવગુણ કેમ નીકળે? ગુણ કેમ નીકળે નહીં?
આ મનડું આપણું ગુણગામી કેમ થતું નથી? કોઈની નબળી વાત કરીને આપણે રાજીપો ધરાવી તો બે જ ન થયો બેન. એના કરતાં દરેકના ગુણ ગાય તો કાંઈ વાંધો છે? આ ઓલો બેઠો એની ઘરવાળી કે પગ હલાવ્યા કરે છે, તે ભલે ન લાવે, તને તો ખબર છે કોણ લાવે છે. એ ઘરવાળીને શું બિરદાવ્યા કરે છે? તારે નામ સિદ્ધ થયું હોય તો એની મેળાએ મટી જાય પગ. હા, પણ કોકનું બોલેલું બોલતા આવડી ગયું અને છોકરાની છોકરીને કીધું તો મોબાઈલમાંથી કેટલાય ભજનની માણી નાખી, કાઢી નાખ્યા. હવે કે મારે પાછી બુક જોશે ને પાછા બધા ઉતારવો પડશે ભજન. આવડો પાછળ બેઠો નહીં. હા, પૈસા વાળીનો છે. હા, અને હાવ ગરીબમાં ગરીબી જ છે. હા, બે વાત શબ્દથી થાય ને. એમાં પહેલી વાતે રાગ થયો અને બીજી વાતે દ્વેષ થયો. ગરીબ કીધું એનો રીચ મેનના ગંજી એકો એક ખરીદે રેકડીમાંથી, પણ એક રેકડીમાં નકરા પોર મેન અને ગરીબ માણસ એ ગંજી કોઈ ન લે. ભીખ માગીને ખાતો હોય ને તો એ ગંજી ન પહેરે. રીચ મેન એ ગંજી લે અને પૈસાવાળો માણસ. પણ શું વાંધો છે? પણ જો આ વહુને ખર્ચો રૂપિયો પહેરાવે, પોરમેન 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 પોરમેન, ધરી વાર અક્ષરથી પોરમેન પોરમેન. એ આ હું તમે તો કા ખર્ચો વહુને વાઘરીને પહેરાવો ને જાઓ, અમારે નહીં પહેરે દીકરી, તમે તો પૈસાવાળીના છો પોરમેન. એ તમે આત્મજ્ઞાન લીધું છે કે લીધું છે તો તમને શેની અસર થાય? હવે બાજુ બે એમ છે કે એટલે આ બધી વાતો આવી છે. કંટાળો આવે છે ને? ના, ના. હવે આપણે આ લોકોને કઈ મળી હા ગાદીપતિ પેલા બોલે ને બેટા, હે તમે તારે પેલા બોલે ઈ બરોબર.